હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ તો નવરા થઈ ગયા છીએ ને એટલા કંઈક લુગડા હતા તે લુગડા પણ ધોઈ નાખ્યા છે. અને આજ તો મારા મમ્મીને ગયા છે બહાર ગામ, કેમ કે આમ કંઈક બહાર ગામને કોક થઈ ગયું છે ત્યાં ગયા છે. અને આજ અમિતભાઈ વાડીએ ગયા છે પાણી વાળવા, એટલે મારે ભાત લઈને હાલીને જવાનું છે. આપણે અમિતભાઈનું ભાત દેવા આવી ગયા છે અને વાડીએ પૂકી ગયા છે. અહીંયા પાણી હાલે છે, જો અહીંયા પાણી હાલે છે અને એટલું પીધું છે, જો એટલું કંઈક. અને આ કેરામ જાય છે અને એટલું કંઈક બાકી છે. અને અમિતભાઈ આમ બેઠા છે, જો સાઈડે બેઠા છે. ભૂખ લાગી છે? હાલે અમિતભાઈ કે મને બહુ ભૂખ લાગી છે, તું ઘા દઈ દે એટલે ખાઈ લઈ. જો અમારે તલ આવા કંઈક છે, જો હજી તો હમણાં જ આવ્યા કા આપણે. જો રોંઢો થઈ ગયો છે અને અમિતભાઈને ભૂખ લાગી ગઈ હતી. કેવું કરે આમ, જો ભૂખ લાગી અમિત? એમાં થોડું કઈ ઘટે. તડકો બહુ છે. ચાલો બધા નાસ્તો કરવા. પાણી હાલે છે ને પાસે ને પાસે બેસી ગયો ખાખડી ધોઈને. કા હાલો બધા ખાખડી ખાવા નાસ્તો કરવા. હાલો બધા હાલો. જો આપણે રોંઢો થઈ ગયો છે અને 4:30 થઈ ગયા છે. અને હવે આપણે પાણીમાં તો હવે એક કેરો રહ્યો છે, બાકી હવે પી જાહે. અડધી કલાક જાય છે તો લગભગ તો ન પીવે, નહીં પીવા. એક કેરો માંડ પીએ ત્યારે 5 વાગે લાઇટ વહી જાય. ત્યારે 5 વાગે લાઇટ વહી જાય, એક કેરો કોરો, એક કેરો પીવાનો બાકી રહી જાય. અને જો અમારા પપ્પા હોતી તેડવા હોતી આવી જશે. એ કે તમારે ખોટો હાલીને આવવું નહીં. જોરિયા એ ઠામે શેઠે છે, જોઈ લાવે ઠામે શેઠે છે, ત્યાંથી હાલ્યા આવે છે. અને નીરજબેન ન્યા વૈશ્ય વગેરે જો તલ વૈશ્ય 8 પોઈન્ટ કે મારા પપ્પા પાસે જવું. જો છે બે બાપ દીકરી તલ વૈશ્ય કર્યા. જો બન્યા જો બ્લોગમાં. જો મારા પપ્પા બકાલું ઉતારતા આવે છે, થેલીમાં ભીંડો અને એવું બધું ઉતારતા આવે છે. અને આપણે જો થોડુંક પાણી એટલું આ બધું પાણી પાઈ દીધું છે આ બધું. અને સેલો કેરો રહ્યો છે, સેલા કરમ જાય છે પાણી. તો આ સેલો કેરો રહ્યો છે પાણી પાવાનો, તો એમાં જાય છે. જો આ સેલો કેરો રહ્યો, બીજું બધું આ બધું પી ગયો આજ. આ એક કેરા આજ પી જાહે અને પછી લગભગ અહીંયા ઉપલામાં આવશે. પપ્પા એ ઉપલામાં પાણી આવી છે ને હવે તો? આ ઉપલામાં પાણી આવી છે ને? કાલે જ આ ઉપલામાં પાણી આવી છે એમ એવું બધું છે. ને હવે જવાનું છે ઘેરે. તો મારા પાસે થોડોક ભીંડો પણ ઉતારી લીધો. આમ હોતો કઈ છે ને થોડો ઉતારી લે. અને અમિતભાઈ જો કેટલી ઘરે જવાનું ઉતાવળ છે, અગાઉ આગળ જઈને ઊભો રહ્યો છે. અને ઓલા પણ થોડુંક બકાલું છે, ત્યાં ઉતારવા જવાનું છે. અને આ જો અહીં 16 છે અને મારા પાસે ભીંડો ઉતારે છે. આમાં જો ઉતારે છે. અને ગુવાર પણ છે, જો કેવો મસ્તી નથી ગુવાર. ગુવાર ઉતારજો કેમ ઉતારવો? આમાં ગુવાર આમ પાઈ દીધું પાણી, એટલું બધું પાણી આવ્યું. આજ મારા પપ્પા જો અમિતભાઈ ખીજાય છે, કેમ કે આમાં પાણી એટલું બધું ગયું એટલે પપ્પા ખીજાય છે. કા પપ્પા? તો તાર ધ્યાન ફોનમાં જશે ને નકરું. આમ જો બહુ ગારો છે ને. હું તો ભીંડો ઉતારું નહીં, કેમ કે મને જ બહુ સટપટ, એટલે આપણે ઉતારવાનું નહીં. આપણે ખાલી બ્લોગ ઉતારવાનો. ભીંડો જ મારા પપ્પાને ઉતારવાનું હોય. આપણને એમ થાય કે આગળી છોડવો ઉપડી જાય એવું લાગે. જો અને અમિતભાઈ જો
એણે સોળી ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ લાગી શું કરવું સવારનું આવીને સવારી હું તો તડકાની ભાત લઈને ઉતારજો ઉતાર તમે તડ ઈ ઉપડી જાય ઈ તૂટી ઉપડી જાય છોડવો હું હવે તું છોડવો ઉપડી જાય હાથ લેવાય અમિતભાઈ ભીંડો ઉતારે જ પણ એનાથી એક સિંગય ઉતરતી નથી. જો આને મારે એકલાને તો એક ભીંડા સિંગનું શાક થઈ જાય જો નાખજો ઠેલી તાર નકરું હું સિંગ જ ખાવાની ભીંડો ખાની અને મારા પા ગુવાર તો ઉતારે છે ઉતારવા લાગુ પા હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી. કેમ છો બધાએ મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજ તો આપણે સવારના બ્લોગમાં આવ્યા નથી કેમ કે આજે અમે ગયા હતા બહાર ગામ ખરખરે જવાનું હતું એક મરણ થઈ ગયું હતું ત્યાં અમિતના પપ્પાનું બે અમે સવારમાં ગયા હતા. આજ તો હિરલબેન ઘરે હતા તો એણે આજ બ્લોગ ઉતાર્યો છે એવું બધું છે. અને પછી અમે ત્યાંથી વહી આવ્યા નાહી ધોઈને નવરા થઈને પછી અમિતના પપ્પા ખડીક ખૂતા પછી અમિત જો તો વાડીએ પાણી વાળવાની હિરલબેન જતા ભાત લઈને પછી અમિતના પપ્પા એને તેડવા ગયા તેડી આવ્યા કા તો પછી અત્યારે વાડીએથી આવી ગયા છીએ. જો બકાલું લેતે હોય છે ભીંડો છે ગુવાર છે કેરી છે એવું આજ તો કેરી એવું ખાયું હતું કા અને આજ પવન હતો કે તડકો હતો તડકો એટલે બહુ 5 વાગે ગયો તોય તડકો બહુ આજ તો હિરલ બેન વાડીએ વી ગયા હતા. કેમ હિરલ મજા આવી હતી વાડીએ? મજા આવે જવાનું વાડીએ ગમે? કેટલા વાગ્યા ગઈ હતી ભાત લઈને? પપ્પા ફોન આવ્યો હતો હા એમ પપ્પાએ ફોન કરીને કીધું અમારે મોડું થાય અને પછી તું ભાત લઈને વહી જાય તો એ વહી ગઈ. અને આજ તો પવન એવો હતો જો ગુલાબડીમાં આજ જુઓ ફૂલડા પણ એવા ઉખડા છે અને આજ પવન હતો તે આવા કાંક જામફળ ખરી ગયા મારે જવું જો આવા ઝીંકા ઝીંકા જોઈએ તો આમ છીએ આ કેમ ખરી જતા છે એટલો બધો પવન હશે જો હા નાના નાના. અને અમિતના પપ્પાને જો દેખાડો જો આ જામફળ ખરી ગયા આમ જો કેમ ખરી જાય છે એવું ને પવન બહુ હોય એટલે ખરી જાય એવું હોય જો અને આવ્યા છે એવા ઝીણા ઝીણા નકરા જામફળ છે જો જો આ બધી જામફળ જ છે જો કેટલા મસ્તીના છે. એટલે એમાં એવું હોય વધારે હોય ને એટલે પવન હોય એટલે ડીટિયા ખડી જતા એવું છે કા તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં. વાડીએ આવી ગયા છે ને તો રોટલી હિરલ ને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે કા હિરલ? હા આપણે એટલી રોટલી કરી નાખી ને એટલી થોડીક બાકી છે. સરસ મજાની રોટલી બને છે હિરલ આજ તો. 3 પડી કરું તમને 3 પડી ભાવે ને? હા 3 પડી મજા આવે પૂણી થાય ને તો 3 પડી જ બનાવો. તારી મમ્મી શું કરે છે હિરલ? ઈ શાક બનાવે છે. શાક બનાવે? હા જોઈએ આપણે હિરલના મમ્મી શાક બનાવે છે કેનું શાક બનાવશે આપણે જોઈ. હું એટલે શેનું શાક બનાવીશ? હા શાક બનાવીશો? હા ગુવારનું શાક બનાવું છું. બનાવે રોટલી અને હું બનાવું શાક. ગુવારનું બનાવ્યું તમને શાક આજ તો. અમે ઘરમાં સરી 4 જણા કાંદા મુંડા 4 જણા કા હા શાક અને બબે સુલા કાઢી જો આ ગેસ ઉપર હું રાંધું હિરલબેન સુલે કેમ કે આ ગરમી બહુ છે તો બેન હું કે હું હવે કે સુલે રાખું સુલે કે ગેસ હોય દે ગરમી પડે એવી સમજો ગરમી પણ ગઈ છે જેવા ખાસી છે બહુ શાક વગાડવા ગઈ તો તા આજ બેન નો મંડાણા ગેસ ઉપર એને જ રાંધવાનું હોય તો અમિતભાઈ ક્યાં ગયા? અમિતભાઈ એ આરતી જો રામાપીના મંદિરે છે આરતી ગયો છે ને આરતી જો હાલો મારે શાક બળી જાય. હાલો જો આપણે વાળું કામ થઈ ગયું છે અને વાળું કરવા બેસી વાળુમાં છે આજ સોળીનું ગુવારનું શાક છે રોટલી છે ઠંડી ઠંડી સાઈઝ છે અને આવા કા ભીરલબેને ભૂંગળા તળ્યા છે અને ગોળેલા કુંદા છે આજ તો
અમારો બ્લોગ જો